ઓલા વડી બેસીના કોકડા હતા ને ગામના માણસો ભોજન કરીને ખાઈ ગયા. ક્યારે દીવી જાગે જોજો વલભાઈ રાકેશભાઈ, એમ નામ નથી જાગતી. અને દાદાને કોઈ કીધું દાદા તમને કઈ ખબર છે કે ના? કે તઈ બાપા મને ક્યાં દેખાય, તમારી વડી બેસીના કોકડા હતા ને ગામના માણસો ખાઈ ગયા છે. મારી હું આંધળું તું આંધળી થઈ ગઈ, કાંઈ વાંધો ને મારે મારા કોડની માલપા વડી બેસી નમળો ક્યાંક હારાનો હથવારો કરીને વહી ગઈ, પણ કાંઈ વાંધો નહીં. મને હું આંધળો હતો પણ તું ધ્યાન ન રાખીને એમ કરી પેલું ટૂંકું એનું સાહેબ કડિયું પહેરેલું હતું ને એવું ગાડું ડીલ કરી અને મોઢા આડો દઈ સુરેશભાઈ અને ઉગાડું ડીલ કરીને હુઈ ગયા કે જયારે મારી બેસી મને સગાડે ને ત્યારે જાગું. અને કુટુંબની બાઈઓને શું કીધું ભાઈ 100 મહિનાના છોકરાને કોઈને પેટ ભરાવતા નહીં, છોકરા દવરાવતા નહીં, અને કોઈ સુલે તાવડી ન મૂકતા. મારી લુણકાની દીવી ક્યાં હોય કે સાથ મારે જોવી છે, મારી લુણકાની દીવી ક્યાં હોય કે સાથ મારે જોવી છે. અને તેથી 10 વાગ્યા 12 વાગ્યા ને મધરી રાતનો સમય થયો સૌજીભાઈ, અને ભાંગલ રાત બની ગઈ ત્યારે મારી વડી બેસરી આવી, બેટા મારા આંધળિયા તું ઉભો થઈ જા. તો 4 વાગ્યા